ऐनेषु च सर्वेषु यथा भागम वस्थिता ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વ એવ હિ। તેથી સૈન્યના બધા જ મોરચાઓ પર પોતપોતાના સ્થાને સ્થિત રહીને આપ સૌ નિશ્ચિત રૂપે ભીષ્મ પિતામહની જ ચારે તરફથી રક્ષા કરો। પોતાની શંકા અને અસુરક્ષાને કારણે દુર્યોધન હવે તેના તમામ સેનાપતિઓને એક સ્પષ્ટ અને કઠોર આદેશ આપે છે। તે ઈચ્છે છે કે દરેક યોદ્ધા વ્યૂહના પ્રવેશ માર્ગો પર રહીને માત્ર એક જ લક્ષ્ય રાખે, ભીષ્મ પિતામહની સુરક્ષા। દુર્યોધનને ભય છે કે જો ભીષ્મ પિતામહ સુરક્ષિત રહેશે તો જ તેની જીત શક્ય છે। વળી તેને એ વાતનો પણ ફાળ છે કે પાંડવો પક્ષે રહેલો શિખંડી પિતામહ માટે કાળ બની શકે છે। આ આદેશ દ્વારા દુર્યોધન એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભીષ્મ પિતામહ કોઈપણ સંજોગોમાં યુદ્ધમાં ટકી રહે। આ શ્લોક દુર્યોધનની રણનીતિ અને તેની છુપી ગભરામણનું સચોટ ચિત્ર રજૂ કરે છે।